નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમારું મન શાંત રહે છે। શાંત મન પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે, જેનાથી તમે ઉતાવળમાં ભૂલ કરવાને બદલે યોગ્ય અને સચોટ નિર્ણય લઈ શકો છો। લોકો એવા વ્યક્તિને વધુ માન આપે છે જે માપી તોલીને બોલે છે। ઓછું બોલવાથી તમારી છબી એક ગંભીર, સમજુ અને સ્થિર વ્યક્તિ તરીકેની ઉપસી આવે છે। બહારની દુનિયા સાથે ઓછી વાતો કરવાથી તમે તમારી અંદરની દુનિયા સાથે વધુ જોડાઈ શકો છો। તમે તમારી ભૂલો, તમારી શક્તિઓ અને તમારા લક્ષ્યો વિશે વધુ સ્પષ્ટતાથી વિચારી શકો છો। વધારે બોલનાર વ્યક્તિ ઘણીવાર અજાણતામાં પોતાના વખાણ કરવા લાગે છે અથવા અભિમાનમાં આવી જાય છે। ઓછું બોલવાથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે, જે પ્રગતિ માટે અનિવાર્ય છે। ઘણીવાર સંબંધોમાં તિરાડ કંઈક ખોટું બોલાઈ જવાને કારણે પડે છે। ઓછું બોલનાર વ્યક્તિ સાંભળે છે વધુ, તેથી સામેની વ્યક્તિને એવું લાગે છે કે તેને સમજવામાં આવી રહી છે। આનાથી આદર અને વિશ્વાસ વધી જાય છે। સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો। એ તો એક એવી વસ્તુ છે કે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે। જો તમે તો સમયનો આદર નહીં કરો તો સમય પણ તમારો આદર કરવાનું છોડી દેશે। ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી, એટલે જે કંઈ કરવું છે તે આજમાં જ કરી લો। કોઈ તમારી કદર ન કરે તો દુઃખી ન થશો, કેમ કે સોનું ક્યારેય પણ પોતાની કિંમત ચીસો પાડીને કહેતું નથી। સમય આવે ત્યારે એની ઓળખ આપમેળે થઈ જ જાય છે। દરેક દુઃખને તરત જ દૂર કરવાની કોશિશ ન કરો। કેટલાક દુઃખ તમને અંદરથી મજબૂત બનાવે છે। જે દુઃખ તમને વિચારતા શીખવે એ દુઃખ જીવનની સૌથી મોટી શીખ હોય છે। સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા આ જીવનમાં। જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે। પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે। જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ। જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે। કેટલાક લોકો
ખાસ હતા આ જિંદગીમાં. તેઓ આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ જીવનમાં હતા જ નહીં. જેના મનના ભાવ સારા હોય છે એના દરેક કામ સારા જ થાય છે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. દોસ્તો, એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જિંદગીમાં ઘણા સપના માણસને તોડી નાખતા હોય છે, અને ઘણા સપના એવા પણ હોય છે જે માણસ પણ તોડી નાખતો હોય છે. મુશ્કેલીઓ એ રસ્તાના કાંટા છે જે આપણને વધુ મજબૂત અને સાવચેત બનીને ચાલતા શીખવે છે. સફળતા એ કોઈ એક દિવસની મહેનત નથી, પરંતુ દરરોજ થોડું થોડું આગળ વધવાનું પરિણામ છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જોઈએ દોસ્તો. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં જો તમારે કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો દોસ્તો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું
એ માણસ હોવાનું પ્રમાણ છે. બધા જ પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે દોસ્તો કે અહીં આ દુનિયામાં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી તો ધક્કો આપવા માટે અહીં બધા તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. જે વ્યક્તિ, જે માણસ પોતાના ઉપર વિશ્વાસ રાખે છે, ભરોસો રાખે છે, એને દુનિયાની કોઈ પણ તાકાત હરાવી શકતી નથી. હારવું એ નિષ્ફળતા નથી, પરંતુ હારીને બેસી રહેવું એ જ સૌથી મોટી હાર છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે, પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે. એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે, તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. જીવન એક પુસ્તક જેવું છે. એના દરેક પાના પર નવી વાર્તા લખાય છે. દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો. તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો, કારણ કે જો આજના સંઘર્ષને હસીને જે વ્યક્તિ સ્વીકારે છે, આવતીકાલનો વિજય પણ એ જ વ્યક્તિ મેળવે છે. ઝાડ ગમે એટલું મોટું હોય, તે એક નાના બીજમાંથી જ બને છે. તમારી સફળતા પણ એવી જ છે. આજે ભલે તમને તમારી મહેનતનું પરિણામ દેખાતું ના હોય, પણ વિશ્વાસ રાખજો દોસ્તો, જે બીજ આજે તમે વાવી રહ્યા છો, એ આવતીકાલે છાંયડો આપશે જ. જીવનમાં ગમે એટલા કડવા અનુભવો મળે, પણ કોઈને બદલવાની કોશિશ ના કરજો. બસ તમે પોતે
બદલાઈ જજો, જેથી ખોટા માણસો તમારી લાઈફમાં ફરી ક્યારેય પણ આવી ના શકે. કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી અહીં બધા જ લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. એક સમજદાર વ્યક્તિ ક્યારેય પણ બદલાની ભાવના રાખતો નથી, કારણ કે તેને ખબર હોય છે કે ભગવાન સાચો સમય આવવા પર એનો હિસાબ જરૂર કરે છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો દોસ્તો, કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. તમારી સાથે કોણ છે એ ક્યારેય મહત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે મિત્રો. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પરંતુ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ દોસ્તો, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ મિત્રો. દોસ્તો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો ને એણે જ સાથ ના આપ્યો. કોઈથી લગાવ રાખવો એ પણ સારું નથી હોતું દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા.
કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।